રાજ્યમાં જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય કરવેરા નિરીક્ષકની 323 જેટલી જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન થયું છે। સુરતમાં 27 જેટલી શાળાઓમાં જીપીએસસીનું આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષાનું, જેમાં 27 શાળાઓની અંદર 6356 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છે। રાજ્યમાં જીપીએસસીની પરીક્ષા માટે ખાસ પ્રકારે સુરતની અંદર આયોજન કરવામાં આવ્યું છે। સુરતના અનેક કેન્દ્રો પર સીસીટીવીની બાજ નજર હેઠળ પરીક્ષાનું આયોજન કરાશે। એટલું જ નહીં, પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત રખાયો છે। આજરોજ રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે વર્ગ 3ની જીપીએસસીની પરીક્ષાનું આયોજન સમગ્ર સુરત સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે। કુલ 323 ખાલી પડેલી જગ્યાઓ માટે આજે 88,276 કુલ ઉમેદવારો અને સુરતના 27 કેન્દ્રોમાં 6,523 જેટલા ઉમેદવારો આજે ઉપસ્થિત થનાર છે। ત્યારે સૌને શુભકામના।